તો જય મહારાજ મિત્રો, ઘણો સમય થયો. જેમ કસ્ટમર આવે એમ જ ગરમ બનાવીને આપે છે. બ્રેડ પકોડા, કચોરી, સમોસા. તો જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના છટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે એકવાર ફરીથી કમળા ચોકડી ઉપર, જ્યાં આવેલું છે જય મહારાજ નાસ્તા હાઉસ. આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીશું શું ભાવ છે અને શું શું બનાવે છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ મિત્રો એનાથી પહેલાં આપણે લોકેશનની વાત કરી દઈએ. તો આ છે નડિયાદથી આવવાનો રોડ અને જે સામે દેખાય છે એ છે કમળા ચોકડી. કમળા ચોકડી છત્રપતિ શિવાજી મહારાજની જે મૂર્તિ છે એનાથી એક્ઝેક્ટ થોડા ડિસ્ટન્સ ઉપર આવો એટલે તમારે મારી પાસે જુઓ અહીં આવી છે આવે છે જય મહારાજ નાસ્તા હાઉસ. તો આપણે અંદર જઈએ અને હવે એના ઓનર સાથે વાત કરીએ. તો ચાલો. जय महाराज. जय महाराज. जय महाराज. क्या नाम है आपका? चंदर भाई. अच्छा चंदन भाई. हाँ. आपकी दुकान का नाम क्या है? जय संतराम महाराज. अच्छा जय महाराज. और आप क्या क्या बनाते हो? ब्रेड पकोड़ा, कचोरी, समोसा. उसका भाव क्या रहने वाला है? एक डिश का 20 रुपए. 20 रुपया. और एक डिश में कितना कितना पीस रहते हैं? समोसा 3 आएगा, ब्रेड पकोड़ा 1 आएगा, कचोरी 2 आएगी. 2 आएगी. और उसके साथ में क्या क्या देते हो? चटनी, तीखी, मीठी, दही, डूमरी. अच्छा. और किसी को पार्सल ले जाना है तो तो पार्सल कर देता हूँ. चटनी अलग से करता हूँ. उसका वो चार्ज लगता है? नहीं लगेगा. अच्छा. और अपने यहाँ टाइमिंग क्या है? 7 बजे से 2 बजे तक. कोई रजा रहती है? नहीं, रजा नहीं देती. और यहाँ का लोकेशन का एड्रेस क्या है? कमला चौकड़ी. कमला चौकड़ी एग्जैक्ट कमला चौकड़ी पे? कमला चौकड़ी कम्प्लेक्स के बाजू में. अच्छा अच्छा. ઓકે જયરામજી. जय राम. તો મિત્રો અહીં કસ્ટમર છે એમનો પણ આપણે રિવ્યુ લઈએ છીએ. તો જય મહારાજ કાકા, જય મહારાજ. શું નામ છે તમારું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, અહીં જય મહારાજ નાસ્તામાં જે નાસ્તો મળે છે સમોસા કચોરી એના બારામાં શું કહેશો? અને સરસ મળે છે અને ફ્રેશ મળે છે. બરોબર. સવારે તમે આવો ગરમા ગરમ જ મળે. તમે જ્યારે પણ આવો તમને ગરમ જ મળશે. બરોબર. કારણ કે આ ભાઈ છે એ કોઈ દિવસ સામાનનો લોડ કરતા નહીં. જેમ કસ્ટમર આવે એમ જ ગરમ બનાવીને આપે છે. બરોબર. અને ફ્રેશ માલ મળે છે. અને તમે કેટલા વર્ષથી અહીં નાસ્તો કરો છો? અમે તો કેટલા ટાઈમથી સર અમે અહીંયા લોકલ જ રહીએ છીએ. બરોબર. એટલે સારો અમને નાસ્તો લાગે છે એટલે અમે અહીંયા જ નાસ્તો કરવા આવીએ છીએ. બરાબર બરાબર. હા જી. અને ભાવ પણ બહુ વ્યાજબી છે. બજાર કરતા પણ બહુ હા રીઝનેબલ છે. હા તો કાકા અમારા ફોલોઅર મિત્રોને અહીં આવવા માટે શું કહેશો? ના ના સરસ છે. આવો એકવાર ટેસ્ટ કરવા જરૂર આવો અને ફ્રેશ માલ મળશે એ તો ગેરંટી છે. ઓકે જય મહારાજ. મહારાજ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? રાજુભાઈ. રાજુભાઈ, ક્યાંથી આવો? કમળા. કમળાથી આવો છો. તો તમે આજે જે સમોસા ખાવા આવ્યા છો જય મહારાજ નાસ્તા હાઉસને ત્યાં, એના સમોસા કેવા છે? ટેસ્ટિંગ છે. ટેસ્ટિંગ છે. અચ્છા, કેટલા ટાઈમથી આવો છો? ઘણો સમય થયો. ઘણા સમય. તો તમે અમારા ફોલોઅર મિત્રોને શું કહેશો અહીં આવવા માટે? કોઈ બી આવે તો અહીંથી સમોસા ખાતા. એવું સારું છે મહારાજ. તો મિત્રો આજે આપણે આવ્યા હતા કમળા ચોકડી ઉપર કે જે મારા નાસ્તા હાઉસની અંદર. તો ત્યાં એમના જે સ્પેશિયલ છે સમોસા એની અંદર મીઠી ચટણી જે આંબલીની છે તીખી ચટણી અને દહીં અને સાથે સાથે ડુંગળી પણ નાખી આલે છે. 20 રૂપિયાની અંદર 3 નંગ સમોસા આપે છે. તો મિત્રો અત્યારે આપણે પણ અહીંના સમોસા ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે અહીંના સમોસા કેવા છે. મિત્રો એક નંબર ટેસ્ટ છે. આમલીની જે ચટણી છે એનો પણ ટેસ્ટ કંઈ અલગ જ આવે છે અને એની સાથે જો દહીં નાખ્યું હોય તો મોજ પડી જાય. તો મિત્રો તમે પણ જો કમળા બાજુ આવો તો કમળા ચોકડીથી એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે જય મહારાજ નાસ્તા હાઉસ. તો એક વખત જરૂરથી અહીં વિઝિટ કરજો અને તમે જો આ જગ્યાના નાસ્તો કર્યો હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે અહીંનો નાસ્તો કેવો છે. અને અમે તો તમારી આજુબાજુમાં પણ એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.